પૂર્વ કચ્છ જિલ્લા પોલીસને ગુજરાત સરકાર દ્વારા 13 નવા જનરક્ષક બોલેરો વાહનો ફાળવવામાં આવ્યા છે। પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની ઉપસ્થિતિમાં વાહનોની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી। એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી એવી રાજગોર દ્વારા વાહનોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ફાળવાયેલા વાહનો ગાંધીધામ એ ડિવિઝન, બી ડિવિઝન, અંજાર, આદિપુર, કંડલા, ભચાઉ, રાપર, આડેસર, સામખિયાળી, લાકડિયા, બાલાસર, ખડીર સહિતના પોલીસ મથકોમાં કાર્યરત કરવામાં આવશે। 112 હેલ્પલાઇન મારફતે મળતી ઇમરજન્સી તેમજ નાગરિકોની ફરિયાદો અંગે પોલીસ ઘટના સ્થળે વધુ ઝડપથી પહોંચી શકે અને ત્વરિત કાર્યવાહી કરી શકે તે હેતુથી આ વાહનો ફાળવવામાં આવ્યા છે। પૂર્વ કચ્છ પોલીસ પાસે અગાઉના 5 વાહનો સહિત હવે કુલ 18 જનરક્ષક વાહનો ઉપલબ્ધ બન્યા છે। ગુજરાત સરકાર દ્વારા કાયદો વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે અને કોઈપણ સામાન્ય નાગરિકની ખાસ કરીને જ્યારે કંટ્રોલમાં કોઈ ફરિયાદ આવતી હોય તો એમને વધારે ઝડપથી એમની ફરિયાદને પહોંચવા માટે પૂર્વ કચ્છ જિલ્લાને 13 નવા જનરક્ષક વાહનો 112ના જે PCR વાહન છે એ ફાળવવામાં આવ્યા છે, જેના અંતર્ગત આજે એ જે વાહનો છે એમની એક ફ્લેગ ઓફ સેરેમની રાખવામાં આવેલી હતી અને એ જે વાહનો છે એ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં હવે એનું ડિપ્લોયમેન્ટ થશે અને જે અત્યારે ઓલરેડી 112ના વાહનો જે કામ કરી રહ્યા છે એના એડિશનલ જે છે એ વાહનો છે અને ખાસ કરીને જે ઓવરઓલ રેસ્પોન્સ ટાઈમ છે એ રેસ્પોન્સ ટાઈમને હજી ઓછો કરવા માટે એ વાહનો ભવિષ્યમાં જે છે એ કામે લાગશે અને કોઈપણ નાની મોટી એવી ફરિયાદ જે આવતી હોય જેમાં 112 માધ્યમથી જેમનું નિરાકરણ થતું હોય એ નિરાકરણ વધુ ઝડપે થાય અને કાયદો વ્યવસ્થાના કોઈપણ પ્રશ્નો હોય એ વાહનો મારફતે ઝડપથી પહોંચી શકે એના ઉદ્દેશ્યથી જે છે ગુજરાત સરકાર દ્વારા એ વાહનોની ફાળવણી કરવામાં આવી છે। જે પ્રમાણે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રીએ જણાવ્યું એમ કે ગઈકાલે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબે પૂરા ગુજરાતને કુલ 500 જેટલા વાહનો ફાળવેલા છે અને જે પૈકીના અમોના પૂર્વ કચ્છ જિલ્લાને કુલ 13 વાહનો મળેલા છે। આ 13 વાહનોની આજે સવારે જ પોલીસ અધિક્ષક સાહેબે ફાળવણીનું પત્રક આપને આપેલું છે, જે આપને આગળથી શેર કરવામાં આવશે અને કુલ આ જિલ્લામાં હવે 13 આ વાહનો અને એની પહેલાં ફાળવેલા કુલ 5 વાહનો, એટલે કે આ જિલ્લા પૂર્વ કચ્છમાં જે 4 તાલુકા થાય છે અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર, આ 4 તાલુકા વચ્ચે આપણે કુલ 18 વાહનો આજની તારીખથી કાર્યરત થશે, જેથી કરીને જે સામાન્ય જનતા છે જેમને ખાસ કરીને વાગડમાં કે જ્યાં વાહનો પહોંચતા ઘણી વાર લાગતી હતી, કારણ કે અત્યાર સુધી આપણી પાસે ખૂબ ઓછા વાહનો હતા, પરંતુ આપણી માંગણીને ન્યાય આપી અને માનનીય હર્ષસંઘવી સાહેબે આપણે કુલ વાહનો ઘણા ફાળવી આપ્યા છે અને હવેથી જે અત્યાર સુધી વાગડમાં વાહનો પહોંચતા 15 થી 20 મિનિટનો સમય લાગતો હતો એ આપણે ઘટાડી અને એવો પ્રયત્ન કરશું કે રિસ્પોન્સ ટાઈમ 10 મિનિટથી અંદર રહે। અને મહેરબાન ડીજીપી સાહેબે પણ એવું જણાવેલું છે કે આપણા જિલ્લામાં વિસ્તાર ખૂબ મોટો અને વાહનો ઓછા હતા, જેથી આપણે જેટલી ઝડપથી સુવિધા આપવા માંગતા હતા એટલી ઝડપથી પહોંચી નહોતા શકતા અને એને અનુરૂપ હવેથી આપણે એવો પ્રયત્ન કરશું કે શક્ય તેટલા ઝડપથી વાહનો પહોંચી અને પબ્લિકના જે પ્રશ્નો હોય છે એમનું નિરાકરણ લાવી અને પબ્લિકની સુખાકારીમાં વધારો કરી શકીએ।